મહત્વપૂર્ણ સમાચારો પર હવે નજર કરી લઈએ તો સરદાર પટેલની 150મી જન્મ જયંતિ 31 ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા પરેડ યોજાશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 ઓક્ટોબરે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 16 નવા પ્રોજેક્ટનું લોકાર્પણ કરવાના છે। સરદાર પટેલની જન્મ જયંતિ રૂપિયા 800 કરોડના 16 નવા પ્રોજેક્ટની ભેટ એકતાનગરથી નર્મદા માતાની મૂર્તિ સુધી વોકવે ફેઝ 2 સ્માર્ટ બસ સ્ટોપ પ્રોટેક્શન વોલ વાગડિયા પાસે 47,000 ચોરસ મીટર એરિયામાં રેન ફોરેસ્ટ वॉटरफॉल रेन गन वॉक ब्रिज 25 नवी बस तो ई चार्जिंग स्टेशन रहणांक मकान है पार्किंग है 10 सिटी रोड कौशल्य पथनो समावेश 367 करोड़ना खर्चे रॉयल किंगडम म्यूजियम 2027 सुधीमां तैयार थशे। वॉनसाइड गार्डन में 14,000 प्लस प्लांट और 34,018 जेटला ग्रीनरी माटेना रोपावो तो सीआईएसएफ जवानों माटे बेरेक सुविधा रहवा अने जमवानी व्यवस्था कराशे। 100 करोड़ना गुजरात वंदना म्यूजियम में विजिटर सेंटर निर्माण कराशे। 20 करोड़ना स्पोर्ट्स कॉम्प्लेक्स क्रिकेट इंडोर और आउटडोर रमतोनो पण समावेश थाय छे। आ साथे વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા ગૌતમ વ્યાસ જોડાઈ ચૂક્યા છે। ગૌતમજી, સરદાર પટેલની 150મી જન્મ જયંતિને લઈને 31 ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા પરેડ યોજાવાની છે। સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ લોકાર્પણ કરવાના છે 16 નવા પ્રોજેક્ટનું। શું છે વધુ માહિતી? જી, સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે તથા રાષ્ટ્રીય એકતા પરેડમાં દેશના વડાપ્રધાન સાહેબ આગામી 30 તથા 31 ઓક્ટોબરે એકતાનગર ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવી રહ્યા છે, જેને લઈને સમગ્ર નર્મદા જિલ્લાનું વહીવટીતંત્ર પૂરજોશ તૈયારીમાં લાગેલું છે। અને ખાસ કરીને જોવા જઈએ તો દેશના વડાપ્રધાન સાહેબ 30મી ઓક્ટોબરના રોજ એકતાનગર ખાતે આવશે, જેમાં રૂપિયા 800 કરોડના ખર્ચે 16 નવા પ્રોજેક્ટની ભેટ આપશે। કહી શકાય તો કેવા પ્રકારનો બંદોબસ્ત ગોઠવવામાં આવશે, કેવી તૈયારી ચાલી રહી છે? એટલે કે સરદાર પટેલની જન્મ જયંતિને લઈને ખૂબ જ તૈયારીઓ કરવામાં આવી છે, તો કેવી છે પરિસ્થિતિ, માહોલ કેવો છે ત્યાંનો? જી, ખાસ કરીને જો તૈયારીની વાત કરવામાં આવે તથા બંદોબસ્તની વાત કરવામાં આવે તો સમગ્ર ગુજરાત રાજ્યમાંથી પોલીસને એકતાનગર ખાતેના વિવિધ વિસ્તારોમાં ખડકી દેવામાં આવ્યા છે તથા અલગ અલગ વિસ્તારોની અંદર બેરેક લગાવવામાં આવ્યા છે। તથા જોવા જઈએ તો સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે જવાના માર્ગ ઉપર નર્મદા માતાની મૂર્તિથી એસઆરપી ગ્રુપના જવાનોને વાહન ચેકિંગ માટે તેમજ સુરક્ષા માટે તેમજ જે પણ લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટીના માર્ગ પર જઈ રહ્યા છે તેનું સઘનપણે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। અને જોવા જઈએ તો એકતાનગરની આસપાસના આશરે 25 કિલોમીટરના અંતરની અંદર દરેક જગ્યાએ પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે। સાથે ગૌતમજી, સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં 16 નવા આકર્ષણો પણ જે છે ઉમેરાશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ નિમિત્તે એકતાનગરની મુલાકાત લેવાના છે, એટલે કે 800 કરોડના વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે। કયા 16 આકર્ષણો ઉમેરાશે? જી, આ 16 આકર્ષણોની જો વાત કરવામાં આવે તો તેમાં એકતાનગરથી નર્મદા માતાની મૂર્તિ સુધી વોકવે ફેઝ 2 સ્માર્ટ બસ સ્ટોપ પ્રોટેક્શન વોલ તથા વાગડિયા પાસે 47,000 ચોરસ મીટર એરિયામાં રેન ફોરેસ્ટ, જેની અંદર વોટરફોલ, રેન ગેન તથા વોકબ્રિજનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે। તથા 25 નવી ઈ બસનું લોકાર્પણ પણ વડાપ્રધાન સાહેબ કરવાના છે। સાથે સાથે જોવા જઈએ તો ઈ ચાર્જિંગ સ્ટેશન, રહેણાંક મકાન, પાર્કિંગ, 10 સિટી રોડ, કૌશલ્ય પથ તેમજ રૂપિયા 367 કરોડના ખર્ચે રોયલ કિંગડમ મ્યુઝિયમ તૈયાર કરવાના છે, જેનું લોકાર્પણ પણ દેશના વડાપ્રધાન સાહેબના હસ્તે થનાર છે, જે 2027 સુધીમાં તૈયાર થશે। વધુમાં જો વાત કરવામાં આવે તો બોન્સાઈ ગાર્ડનની અંદર 1400 પ્લાન્ટ, જેની અંદર 34,018 જેટલા ગ્રીનરી માટેના અલગ અલગ રોપાઓ એનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે। તથા સ્ટેચ્યુ ઓફ યુનિટીની અંદર જે સુરક્ષા માટે જે સીઆઈએસએફના જવાનોને જે મૂકવામાં આવેલા છે તેમની માટે સીઆઈએસએફના બેરેક બનાવવામાં આવ્યા છે, જ્યાં તેઓની રહેવાની તેમજ જમવાની સુવિધા કરવામાં આવશે। તથા આ ઉપરાંત 100 કરોડના ખર્ચે ગુજરાત વંદના મ્યુઝિયમ પણ તૈયાર થઈ રહ્યું છે, જ્યાં વિઝિટર સેન્ટરનું પણ નિર્માણ થનાર છે। સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક જોવા જઈએ તો 9 કરોડના ખર્ચે બાળ ઉદ્યાનનું પણ નિર્માણ થઈ રહ્યું છે, જ્યાં પૌરાણિક બાળવીરોની ગાથાઓનો પણ સમાવેશ કરવામાં આવેલો છે। તથા સાથે સાથે રૂપિયા 20 કરોડના ખર્ચે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું પણ ઉદ્ઘાટન દેશના વડાપ્રધાન સાહેબના હસ્તે થનાર છે, જેમાં ક્રિકેટ તેમજ અન્ય આઉટડોર તેમજ ઇન્ડોર રમતોનો પણ સમાવેશ કરવામાં આવેલો છે। વાત કરવામાં આવે જો બોન્સાઈ ગાર્ડનની તો 20 કરોડના રૂપિયાના ખર્ચે બોન્સાઈ ગાર્ડનનું ઉદ્ઘાટન થનાર છે, જે 1.5 હેક્ટર જમીનની અંદર 6 ઝોનની અંદર તેને અલગ અલગ વિભાગમાં વહેંચવામાં આવશે, જેમાં જોવા જઈએ તો વોટરફોલ, ચિલ્ડ્રન ગાર્ડન જેવા અલગ અલગ પ્રોજેક્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે।
થી ખાસ આકર્ષણો ઉમેરાશે, જેના કારણે પ્રવાસીઓ તો હાલ તો ઉમટી જ રહ્યા છે. ખાસ કરીને વાત કરીએ દિવાળીના વેકેશનમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ જે છે નર્મદા ખાતે આવ્યા હતા, જે પ્રમાણે ખૂબ જ મોટી સંખ્યામાં મુલાકાત પણ લઈ રહ્યા છે સ્ટેચ્યુ ઓફ યુનિટીની. હજુ પણ તો કેટલી સંખ્યામાં આ વર્ષે જે છે દિવાળી વેકેશન દરમિયાન પ્રવાસીઓ ઉમટી રહ્યા છે, શું કહી રહ્યા છે તે લોકો પણ? જી, દિવાળીના વેકેશનની જો વાત કરવામાં આવે તો અહીંયા પ્રવાસીઓની સંખ્યા દિન પ્રતિદિન વધતી જાય છે. અને જોવા જઈએ તો આ દિવાળીના વેકેશનની છુટ્ટીમાં રજાઓની અંદર 2 લાખથી પણ વધુ પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે ઉમટી પડ્યા છે, જેઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીના અલગ અલગ પ્રોજેક્ટોનો પણ લાભ લઈ રહ્યા છે. જી, ઓફ ઇન્ડિયા નામની મ્યુઝિયમ જે છે તૈયાર કરવામાં આવશે. આ મ્યુઝિયમમાં ભારત દેશને એક કરવામાં યોગદાન આપનાર રાજાઓ વિશેની માહિતી જે છે તેમાં રજૂ થશે. સાથે સાથે વીર બાળ ઉદ્યાન જોવા મળશે. ગુજરાત વંદના મ્યુઝિયમ તૈયાર કરવામાં આવશે. સાથે વિઝિટર સેન્ટર, સ્પોર્ટ કોમ્પ્લેક્સ તૈયાર કરવામાં આવશે. સાથે અન્ય સુવિધાની જો વાત કરીએ તો પ્રવાસીઓ માટે ગેટ નંબરને જે છે વધારવામાં આવશે. સાથે નર્મદા ઘાટ છે ત્યાં પણ સુવિધા વધારવામાં આવશે. ગૌતમજી, ત્યાં છે સાતપુડા પ્રોડક્શન હોલ પાસે જેટીનું નિર્માણ જે છે કરવામાં આવશે. સાથે જે છે પોલીસ સ્ટેશન સુધી 24 મીટર પહોળો અને 1700 મીટર લાંબો નવો રસ્તો પણ બનાવવામાં આવશે પ્રવાસીઓની સુવિધા માટે. શું કહેશો એને લઈને આપ? જી, કહી શકાય તો અહીંયા કેક્ટસ ગાર્ડન પાસે પ્રોટેક્શન વોલનું પણ નિર્માણ થઈ રહ્યું છે તથા નવા રસ્તાનું પણ નિર્માણ થઈ રહ્યું છે, જેને લઈને સ્ટેચ્યુ ઓફ યુનિટી તથા તેના અલગ અલગ પ્રોજેક્ટ જોવા માટે આવતા પ્રવાસીઓમાં પણ રસ્તાઓને લઈને તેમનામાં પણ ખુશીની લહેર વ્યાપી છે. જોડાવા બદલ આપનો આભાર. તો સરદાર પટેલની 150મી જન્મ જયંતિ 31 ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા પરેડ યોજાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 ઓક્ટોબરે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 16 નવા પ્રોજેક્ટનું લોકાર્પણ કરવાના છે.